નવરાત્રીના ઉત્સાહમાં વડોદરા શહેરમાં વધુ એક ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કિસ્સો સામે આવ્યો। નશામાં ચૂર કાર ચાલકે યુવતીને ટક્કર મારી રોંગ સાઈડ જતા ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે હાથાપાઈ કરી અને રાહદારીઓ સાથે પણ ઝઘડો કર્યો। મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે આરોપીને ઝડપી લીધો છે। આ ઘટનાથી શહેરમાં ચકચાર મચી ગઈ। ઘટના 9 નોર્તે મકરપુરા ભવન સ્કૂલ પાસેના ટ્રાફિક પોઈન્ટ પર બની। ટ્રાફિક શાખા પૂર્વ ઝોનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ચોટુભાઈ અને અલસિંગભાઈ દાલિયાભાઈ ત્યાં હાજર હતા। ત્યારે વૈભવી કાર ચલાવતા દેવેન્દ્રસિંહ હરિસિંહ સિંઘાર રોંગ સાઈડ આવતા બાઇકને ટક્કર મારી ગયા। આ અથડામણમાં બાઇક પર પાછળ બેઠેલી યુવતીના પગમાં ઈજા થઈ। ઘટના પછી આરોપીએ બાઇક સવારો સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો। પોલીસે વાહનને સાઈડમાં કરવાનો પ્રયાસ કરતા આરોપી હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ સાથે ગાળાગાળી અને હાથાપાઈ કરી હતી। કલમ 66(1)B મુજબની આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં આરોપીએ ટ્રાફિક પોલીસના કામમાં સરકારી કામમાં અડચણ કરી અને ઈજા પહોંચાડવી, જાહેર રોડ ઉપર રેશ ડ્રાઇવિંગ કરવું, જાહેર રોડ ઉપર અસભ્ય વર્તન કરવું વગેરે કલમો મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે। એની આરોપીની ગાડી ચેક કરતા એમાં એક અડધી ભરેલી દારૂની બોટલ પણ મળેલી છે।